લઈ લઉં છું હમણાં. રામ કબીર સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર સાહેબ ને રામ કબીર, ગુરુ પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વ સંતો ને પ્રભાતના રામ કબીર. સામેરી સાહેર ઉલટ્યો રતન તના જાય, કરમ વિના ભરે મોઠડી શંખલે હાથ ભરાય. શ્રીયા ગોકુળયાંબો મોર્યો રે, જોવા જઈએ રે, તેની છાયા છે ઘેર ગંભીર, સુખિયા થઈએ રે. શ્રી રે ગોકુળ માયા બોરે મોર્યો, વાલો મારો ગુણવંત ને અતિ મીઠો. શ્રી નંદજીએ સુકરિત વાવ્યો, આંબો માતા જસોદાએ સિંચ્યો રે, આંબો મોર્યો રે. સાખરે પત્રનો પાર ન જાનું, વાલો મારો 14 ભુવન વિસ્તર્યો. સુકસન કાદિક પાંખી રે બેઠા, આંબો વેદન જાય વરણ્યો રે, આંબો મોર્યો રે. અરે ભૂતળ માય મીરસ ભરવા, વાલો મારો બ્રહ્માએ જાચીને તેડ્યો. નરસૈયા સ્વામી સોફલ ફલ્યો, આંબો બ્રિજ વનિતાએ વેળ્યો રે, આંબો મોર્યો રે. શ્રીયા ગોકુળ આંબો મોર્યો રે, જોવા જઈએ રે. તમો સૈયર સાંભળો સાર, સતગરુ સત કહે છે, તમો વિલંબ ન કરો રે લગાર. સતગરુ સત કહે છે, સંતોની સંગત યહની સકીજે. હારે બેની મનમાં પલવટ વાલી, નિર્મલ ગુણ ગોવિંદ ના ગાવા. નિર્ગુણ નામ વન માડી રે, સતગરુ સત કહે છે, તિલક તુલસી અખંડ ધરવા. હારે બેની લોક લાજ કુળ ત્યાગી, માયા મોહ અભિમાન તજીને. ગુરુ ચરણે અનુરાગી રે, સતગરુ સત કહે છે, ક્ષમા દયાનું ખેડું રે કરીએ. હારે બેની શોક સંતાપ ન લાગે, કડવા વચન તે વખથી ભૂંડા. થઈએ બાણ થઈને વાગે રે, સતગરુ સત કહે છે, આન દેવાની આસન કરીએ. હારે બેની પતિવ્રતા ધર્મ પાડો, અન્ન ઉદક નીન ઘેર લેવા. અવર અવિધા ટાળો રે, સતગરુ સત કહે છે, વૈષ્ણવ જન તો હોય વિવેકી. હારે તે તો સંત શબ્દ નિજ ખોજે, અંતર ઘટમાં થાય યજવાળું. અગમ ગોચર સુજે રે, સતગરુ સત કહે છે, જે ધરની ધરને મુખ નવ બોલે.
હારે તે તો વ્યભિચારણ કહેવાય, મુખડું તેનું સ્વાન બરાબર, મસ મેલા ભની જાય રે, સતગરુ સત કહે છે, ભાવ ભક્તિ ભૂદર નિરેકી છે, હારે બેની મનમાં પરતી તયાની, કહે નાનો તે નિર્ભય થઈ બેઠી, પરમ ધામની વાની રે, સતગરુ સત કહે છે, તમો સ્વયર સાંભળો સાર, સતગરુ સત કહે છે, બલિહારી રે સુમરન સાચું રે, જ્યારે ભજીએ શ્રી ભગવાન, સુમરન સાચું રે, સર્જનહાર તે સુખડાયા આપે, એવા વેદ કરે વખાન, સુમરન સાચું રે, બલિહારી રે ગુણ તારી રે, તે તો છૂટી ચારે ખાન, ગુણ તારી રે, અજામેલ ઉગારી લીધો, એવા સમર્થ સારંગ પાન, સુમરન સાચું રે, બલિહારી રે ધ્રુવજી અટલ થયા, વાલે કીધી પ્રહલાદની સાર, ધ્રુવજી અટલ થયા, અમરેશરાયના શ્રાપ નિવાર્યા, વાલે અવતર્યો દસ અવતાર, સુમરન સાચો રે, બલિહારી રે દુખડા દૂર ગયા, જ્યારે ઓળંગિયા વિનાશ, દુખડા દૂર ગયા, કહે નાનો ભવ બંધન છોડે, વાલો આપે અનાપમ વાસ, સુમરન સાચું રે, બલિહારી રે પૂરણ પામી રે, તારા ચરણ તને પરતાપ, પુરાણ પામી રે, 14 લોકમાં કીધા જાણીતા, પડી નીરભે છાપ, પુરાણ પામી રે, બલિહારી રે મન ગમતો કીજે, સખી મોહન સાથે આજ, મન ગમતો કીજે, લટકેલા બોલી જીએ સજની, સરિયા સઘડા કાજ, પુરાણ પામી રે, બલિહારી રે રતન તે હાથે જડ્યું, સખી રાખો ને પ્રેમ ને પાસ, રતન તે હાથે જડ્યું, નરસૈયાના સ્વામી એટલું માગું, તારા ચરણ કમલની આસ, પુરાણ પામી રે, દ્વારકાના વાસી રે, દ્વારકાના વાસી રે, અવસરે આવજો રે, રાની રૂક્ષ્મણી કેરા કંદ, દુષ્ટ ને દુર્યોધન રે, દુષ્ટ ને દુર્યોધન રે, લાગ્યો મને પીડવા રે, પ્રભુ મારા 14 ન્યાલું તારો પાંથ, સડતાની ને રે, સડતાની ને રે, સુતા સામળા રે, આળસ માડીને ઉઠો આજ, લક્ષ્મીજી તલાશે રે, લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે, અમ પર માહેર કરો મહારાજ, 56 કોડ જાદવ રે, 56 કોડ જાદવ રે, પ્રભુ તમો તના રે, સાથે બલભદ્ર સરીખા ભ્રાત, નરસિંહ રૂપે રે, નરસિંહ રૂપે રે, હરના કંસ માર્યો રે, બાલે મારે ઓગાર્યો પ્રહલાદ, ગ્રાહ થકીને રે, ગ્રાહ થકીને
રે ગજને મુકાવ્યો રે બાલે મારે શોધનવાની કીધી સહાય ગોપીજન કાજે રે ગોવર્ધન ધાર્યો રે બાલા મારા દાવા નલ પીધો દેવું હાથ વિષને ફેડીને રે વિષયા કરી રે બાલે મારા ઓગાડ્યો ચંદ્રહાસ કાલી નાગનાથ્યો રે જરા સંગ જીત્યો રે તે બલ ક્યારે ગયું મહારાજ વસ્વામી વેલાએ રે બારે ચડો વિઠલા રે દાજો છત્રપતિ મહારાજ અસવારી કરજો રે ઓ પેલા ગરુડની રે નરસૈયો વિનવે વારંવાર आज नंद जी के द्वारे भीर कृष्ण अवतार लियो गोकुल में घेर घेर क्रीड़ा करतया हीर आज नंद जी के द्वारे भीर घेर घेर थे निकसे ब्रिज विनता पेरे पीतांबर ओढ़े चीर ताल पखाज जांज डफ बाजत नरत करे तहा माली भीर आज नंद जी के द्वारे भीर एक न को तिलक दियो के सर को एकन को ओढ़ायो चीर एक यावत एक जात बिदा होई एक ठाणी जमुना जी के तीर आज नंद जी के द्वारे भीड़ बाबा रे नंद खड़क में ठाड़े करत नो छावर धरे मन धीर प्रेमानंद प्रभु सुख के सागर कंस दहन प्रगटे बलवीर आज नंद जी के द्वारे भीड़ जागो रे मोहन प्रात भयो प्रात समय जागे की महेरिया खेलत हो कछु खेली रह्यो जागो रे मोहन प्रात भयो द्वारे ठाड़ी कुमारी राधिका उनको चुराई तुम कहाँ झूलियो तब हसी बोलत कुंवर कन्हैया मैं भ्रकुभान घर कबहु गयो जागो रे मोहन प्रात भयो लई संपट पर दूर कियो है धन रे जानु निवाको दर्शन दियो सुरदास प्रभु तिहारे मिलन को रवि करुणामय उदित भयो जागो रे मोहन प्रात भयो जागो गोविंदा तुम जागो ने हरि जागो गोविंदा तुम जागो ने हरि तुम जागंता सब जग जागे जागे मथुरा उमंग भरी जागो गोविंदा तुम जागो ने हरि कृष्ण कृष्ण करी ग्वाल दौलत हे माता जसोदायान खड़ी पेरोय जाप कमर कसी बांधो उठो मेरे लाल सिर पर मुगट धरी जागो गोविंदा तुम जागो ने हरि सिर पर बेरु तो कंस बसत है दोनों नयन यति निंद्रा भरी सुरदास प्रभु तिहारे मिलन को
મોહન મોરલી અધર ધરી, જાગો ગોવિંદા તુમ જાગો ને હરી. જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે, જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે. શશી કિરણ શીતલ ભયે, ચકઈ પિયા મિલન ગયે, અતિ સુગંધ પવન બહત દ્રુમલ પાત ડોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે. ઉદિત ભયો પ્રગટ ભાન, જીવજંત સુખિત ભ્રાન, ભ્રમર કરત કુંજ ગમલ દલ ખોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે. બ્રહ્માદિક ધરત ધ્યાન, સુર નર મુનિ કરત ગાન, જાનકી બેર ભઈ નયન પલક ખોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે. તુલસીદાસ અતિ આનંદ નિરખત મૂર્ખારવિંદ, દિનન કુદેત દાન ભૂષણ્ય મૂલે. જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે. જાગીએ મહારાજ કુંવર પંખિયા વન બોલે. પ્રાત સમે ઉઠી જનક નંદની, ત્રિભુવન નાથ જગાવે રે. ઉઠો નાથ મમ નાથ પ્રાણ પ્રતિ, ભૂપતિ ભવન બોલાવે રે. હસ્ત કમલ ચરણ પર લોટે, લય લય દગન લગાવે રે. સોહી પદ પરસ ગૌતમ કિનારી, અભય પરમ પદ પાવે રે. ઉરજીમાં કાલે આજે ના કાલે છે 14 તારીખે તો પેપરમાં છે. મારું પેપર પેલામાં છે, જોજો ડ્રોવર. મને ખબર છે એટલે હમણાં 7:30 જવાનું. હા તો મેં નરેશભાઈને કહી દઉં. હે નરેશભાઈ, બીજા કોઈને લો ને, મારે અપાઇન્ટમેન્ટ છે, મેં ભૂલી ગઈ હતી. બીજા કોઈ લઈ લેજો, પ્રભાત ત્યાં પૂરા કરી દેજો. વિપુલભાઈ લઈ લો. मैं जोगी जस गाया बाला, मैं आनंद जस गाया रे। अलख अलख करता योगी, ब्रिज मंडल में आया रे। भिक्षा लेकर आई नंद रानी, शंकर शीस डुलाया रे। नगन देख कर गए मंदिर में, लेक अंबर उड़ाया रे। क्या करूं मैया तेरा पाट पीताम्बर, क्या करूं कंचन माला रे। मुख दिखलाऊ तेरा बालक जी का, गुरु जी ये मोहि बताया रे। दो कर जोरी कहे नंद रानी, सुनहो शंकर लाया रे। बालक नहीं दिखलाऊ दिगंबर, बालक जात डराया रे। जाकी दृष्टि सकल घट व्यापी, सो क्यों जाय डराया रे। मेरा स्वामी अंतरयामी, तुम कित भुवन छुपाया रे। बाल कृष्ण ले आई नंद रानी, शंकर शीस नमाया रे। चरण दोई चरणामृत लीना, सिंगी नाद बजाया रे। सुफल फलो मैया बालक तेरा, देखी शंकर सुख पाया रे। धन्य जसोदा धन्य नंद जी, कहत कबीर पद पाया रे। मैं जोगी जस गाया बाला, मैं आनंद जस पाया रे। आरती श्री जगन्नाथ मंगला करी, वर्षत चरणार बिंद आपदा धरी। दनन दनन घंट बाजे बैन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी। दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पावक जरी। इंद्र दमन सिंधु गाजे रोहिणी खरा, मारकंठ श्वेत गंगा आनंद भरा। एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरे।
ગરુર ખંભ સિંધ પોર જાત્રા ભરી, હીરામાં એક મોતી ના જોત કી જડી, રત્ન સિંહાસન આપ બિરાજે બેત કી ચડી, 56 ભોગ નિત લાગે હોત હરી હરી, સુર નર મુનિ દ્વાર ઢાળે બ્રહ્મા વેદ ઓચરી, ધન્ય ધન્ય રાધોસી આજ કી ઘડી, ધન્ય ધન્ય રાધોસી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિક આદ એહી રંગ બીજે, હૃદય તાલ વિમદ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પરો તો આય વેદ વારી, અખંડ જ્યોત વિમલ બોધ બહે दिन राती, आरती रघुनाथ की कीजे पर बाती, कहत कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्बेसद पाए, श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिकाद एही रंग बीजे. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे मानी, प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ, कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे, कृष्ण जी तात, कृष्ण जी ए मामू मर्यु मासी संहारी, પોતાના જાનીને હરિએ મુગતિ આપી, કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી, કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્ય ઉદ્ધારી, કૃષ્ણજીના નામ ઉપર જાવું બલિહારી, દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી, કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, ધન્ય ધન્ય પદ્મનામને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસ્યા, વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનામના દર્શન કરતા સુખ્યા રે થઈએ, વાડી તો વૈકુંઠ સરખી દર્શને દુખરા રે હરિએ, અદ્યારુને દર્શન દીધું એ જશોદાના છઈએ, ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મ નામ કહીએ, અદ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ, વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ, અધમ ઉદાહરણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે, વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું, કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વ ભક્તોની કષ્ટી કાપી, ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસને શરણે લીધો, ગુરુ સંગાતે યાત્રા મીસે મારવાડને ઉગાર્યો,
કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત ધાર્યો. પદ્મના જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા, જીવનજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની દર નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાલુ ભવસાગર ઉતારો. જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદરી છે બહુ આરો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો, વિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટારો. નિશંક હોય ને ભજન કરો તો નામ ફળે તત્કાલ, મુજ પાપીને સરને લીધો એવા દિન દયાળુ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલ ઉગારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. જીવન શ્યામને દ્વારકાદાસ, રાઘવ વસંતને નરસિંહદાસ. ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશચંદ્ર તે સુત યદુનાથ. જગદીશચંદ્ર ના પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. એ છે જીવનજીનો પરિવાર, ગુરુ પરંપરાનો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જન જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઇષ્ટ કૃપા તે જન પર થાય. અહર્નિશ સમરણ જે જન કરે, પ્રેમ ભક્તિથી તે જન ટળે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણે, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણે. બાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણે, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણે. બાજો કુવિચાર અચલ ભક્તિ દેસ્તા હેરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કય પારા, હરિજન આય મેરે પ્રાણ આધાર. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. શાક પાક મળી ભોજન પાઉ, સંત સંગત મળી હરિ ગુને ગાઉ. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહ બલ બલ જાય. આનંદ આરતી હર કય પાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. હરિજન આય મેરે પ્રાણ આધાર. 14 બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, છોરાઓ ચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય. બોલો રે ભાઈ સબ સંતન કી જય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર નામદેવ કબીર ને, રામ કબીર પદ્મનાભ ભગવાન ને, રામ કબીર અદ્યારુજી મહારાજ ને, રામ કબીર સ્વામી પરિવાર ને, રામ કબીર હેત કૃપા ને, રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સર્વે સદગુરુ જીવનજી મહારાજના બાલ ગોપાલ ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. આપણે સૌ ભક્તો આજે ઇન્ડિયામાં ચાલુ છે હજુ. પૂજ્ય પ્રવીણલાલ અમારા જમાઈના વિવાહી રાજુલાલ, એમના છોકરો
હરિશરણ થયો છે એક્સિડન્ટમાં. તો આપણે બધા સરે ભક્તો આપણે એમને પ્રાર્થના કરીએ જીવનજી બાપાને અને કબીર સાહેબને કે એમના આત્માને શાંતિ મળે અને આપણે સરે ભક્તો ને અમે જણાવીએ છીએ. રામ કબીર, રામ કબીર, રામ કબીર મોટા. આપણે મનના અંગમાંથી કબીરના મનના અંગમાંની એક સાખી લઈએ છીએ. કબીર યહ મન લાલચી, કબીર યહ મન લાલચી, સમझे नहीं गवार, भजन करने को आलसी, भजन करने को आलसी, खाने को तैयार. कबीरा यह मन लालची, समझे नहीं गवार, भजन करने को आलसी, खाने को तैयार. संतो कबीरजी આ સાખી દ્વારા ચંચળ મનના સ્વભાવની વિવેચના કરતા કહે છે કે આ મન લાલચી, લોભી અને મૂર્ખ છે. સમજે નહીં એટલે કે ગવાર છે, એટલે કે તે અભણ છે. તે પોતાનું હિત અહિત વિચારી શકતું નથી. તે ખાવા માટે તો તૈયાર છે, પણ ભજન કરતા તેને આળસ આવે છે, નિંદ્રા આવે છે. અર્થાત મન લોભ લાલચમાં આવીને કે મનોરંજન ખાતર કંઈ પણ કરવા તૈયાર હોય છે, પરંતુ પ્રભુ ભક્તિ કે સદકર્મો મહેનત કરવામાં આળસ કરે છે. કબીરજી એમની બીજી સાખીમાં કહે છે કે કબીરા મન હી ગયંદ હે, મન હી ગયંદ હે, અંકુશ દે દે રાખું, વિસ્કી બેલી પર હરી, વિસ્કી બેલી પર હરી, અમૃત કા ફલ ચાકો, અમૃત કા ફલ ચાકો. આ સાખીમાં પણ કબીરજી મન માટે કહે છે કે મન પોતાનું હિત અહિત સમજતું ન હોવાને કારણે મનને વિચારરૂપી અંકુશથી વશમાં રાખો નહીં, તો મન મારું તારું કરવામાંથી નવરું નહીં પડે, જેથી તે વિષયોની વેલમાં લપેટાઈ જશે તો તમારો સર્વનાશ થઈ જશે. અને જો મનને તમે જો હરિનામ અને સત્સંગતમાં રાખશો તો તે અમૃત પર ખાવાનું શીખશે. તો સંતો કબીરજી આ બંને સાખીમાં આપણને મનને હરિનામ અને સત્સંગત રૂપી અમૃત રસ ફળ ખવડાવવાની શીખામણ આપે છે. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, સાખી ગ્રંથમાં આજે આપણે સત્સંગ માટે પ્રબોધ કા અંગ તેની સાખી નંબર 19 અને સાખી નંબર 20 લઈશું. તે પહેલા સંપૂર્ણથી શરૂઆત કરીએ, જેથી ભાવ ભક્તિમાં લીન થઈ જવાય. રામાનંદે જે કહી તો સુણીદાસ કબીર, તો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુણીદાસ કબીર, સો સદગુરુ કહી જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. હવે સાખી નંબર 19 લઈશું. શબ્દ દર્શન સબકો કરે, દેહી દર્શન ભુલાય. રઘુપતિ કહે સુન જીવણા, તાકા સબ રસ જાય. જીવણજી
કાકા સબ રસ જાય. જીવનદાસજી મહારાજ કહે છે, સદગુરુના ભગવદી શબ્દોને ભલે બધા સમજતા હોય, પણ તેનો જે પરમ પુરુષ છે, જે આ બ્રહ્માંડનો અધિપતિ છે, જે સચરાચરમાં વ્યાપેલો છે, તે જ આપણા પોતાના દેહમાં પણ સમાયેલો છે. તેવા એ પરમ પિતાને ભૂલી જશો તો જીવનજી મહારાજના અંતરમાં રહેલા ભગવાન કહે છે કે જો આવું થશે તો તેવાઓનું સર્વસ્વ નષ્ટ પામશે, ભ્રષ્ટ થઈ જશે. પછી એ જ 19 નંબરની સાખીમાં પૂરક છે બીજી સાખી, શબ્દ દર્શન સબકો કરે, શબ્દ દર્શન સબકો કરે, પર શાન દર્શન ના હોય. શાન દર્શન વિના જીવના, પાર ન પાવે કોઈ. શાન દર્શન વિના જીવના, પાર ન પામે કોઈ. આગળની સાખીને બીજી રીતે સમજાવતા જીવનજી મહારાજ કહે છે, સદગુરુએ કહેલા શબ્દો, તેમના ઉપદેશને તો બધા સાંભળે છે, પણ તેમાં રહેલા શબ્દો એ ઈશારો કરીને, શાનમાં જે જણાવ્યું છે, ઈશારો કરીને જે પ્રેમ લક્ષણા ભક્તિ પ્રત્યે ધ્યાન દોર્યું છે, લક્ષ્ય દોર્યું હોય, તે સમજ્યા વગર સદગુરુનો ઉપદેશ કામ લાગતો નથી. સંતો, આપણા સદગુરુ આટલાથી જ આપણને મજધારમાં છોડતા નથી. આગળ કહે છે, સદગુરુ શબ્દ સુલી ભઈ, સદગુરુ શબ્દ સુલી ભઈ, સંત ભય રખવાલ, જાને ના દેવ જીવના, જાને ના દેવ જીવના, નિરાધાર કીર્તાર. એવા એ આપણા સદગુરુની સાક્ષીના વચનો ભક્તો માટે નિર્ણયાત્મક સમાધાન કરનાર થયા, અને સંતોએ એમના ભક્તિ માર્ગની સંભાળ રાખી, દેખરેખ રાખી. માટે હવે જે સૃષ્ટિના સર્જનહાર ભગવાન, જે કોઈના ઉપર આધાર રાખનાર નથી, છતાં પણ તે ભગવાનને હવે હું મારામાં ધારણ કરીને તેઓના આધાર વગરનો રહીશ નહીં. પૂજ્ય યદુનાથ મહારાજ આ વિશે લખે છે, સમજાવે છે કે સદગુરુના શબ્દથી ભક્તિ વૈરાગ્ય થયો, સંતના શબ્દથી વૈરાગ્ય ટકી રહ્યો. નાના ગોપાલદાસજી કહે છે, સદગુરુ જીવનજી એવા મક્કમ આગ્રહવાળા છે, જ્યાં જ્યાં ભક્તમાં અહંકાર માયાને જુએ છે, ત્યાં ત્યાં તેઓ તેના ઉપર દાબ મૂકીને દૂર કરે છે. પણ મૂર્ખ લોકોને તેની સમજ પડતી નથી. સદગુરુના શબ્દો પાછળની સદભાવનાને અનુસરતા નથી, સમજતા નથી. ભગવાનના નામની ભજન ભક્તિના તત્વને સમજ્યા પછી સદગુરુ જીવનદાસજીના શરણે જાય છે. સંતો, શબ્દ દર્શન એટલે ગુરુના વચનો, અને દેહ દર્શન એટલે દેહમાં રહેલા ભગવાન. આ જ તત્વને સમજાવતા આગળ જીવનજી કહે છે, ગુરુ ગુરુ સબ કોઈ કહે, ગુરુ ગુરુ સબ કોઈ કહે, મીટે નાહી શરીર, શ્રીમુખ કહે સુન જીવના,
શ્રીમુખ કહે સુન જીવના ગુરુ ખિતૈયા વીર. અહીં આ સાખીમાં પૂજ્ય જગદીશ મહારાજ સમજાવતા લખે છે કે સૌ કોઈ ગુરુ ગુરુ કહ્યા કરે છે, પણ તેમનો આપો અહંકાર શરીરમાંથી જતો નથી. ત્યારે જીવનજી મહારાજને અનુભૂતિ થાય છે. કહે છે, હે જીવનજી, તમે સાંભળો, ગુરુના દિલમાં તો અનન્ય ભગવત ભક્તિના રસનું શૌર્ય રહેલું હોય છે. ત્યાં આપો નથી હોતો, અહંકાર નથી હોતો. તેમનામાં તો મારો એટલે કે ભગવાનનો પ્રાદુર્ભાવ થયેલો હોય છે. ભગવાન સ્વમુખે કહે છે, દરેક જીવાત્માઓ માટે આ જગતમાં એકમાત્ર કબીરજી જ સાચા સદગુરુ છે. જેઓ આ દુનિયામાં ઉત્તમ ધૈર્યવાળા, અડગ નિશ્ચયી સદગુરુ ગણાય છે. જેઓ કર્મકાંડને કાઢી નાખે છે, પણ જેઓ અક્કલ વગરના, સમજી ના શકે તેવા બહેરા, એવા કે કોઈનું માનતા નથી, તેવા લોકો સમજ્યા વગર બીજે કર્મકાંડ આદિમાં અટવાતા ફરે છે. તેઓનું 84 લાખના દેહનું ચક્કર મટશે નહીં. કબીર જેવા ગુરુ ન કરે તો તે નકામું નીવડશે. સદગુરુએ જે યથાર્થ પરમ તત્વ ભગવાનની ભક્તિ કરવાનું કહ્યું, તે રામ જ સાચા આરાધ્ય ઈષ્ટ દેવ છે. માટે જ આન દેવની ઉપાસના કરવાનું સદંતર બંધ કરવાનો સ્પષ્ટ આદેશ આપણને કરવામાં આવ્યો છે. હજુ આગળ જીવનજી મહારાજ કહે છે, आधा मता साधका जहां पार ब्रह्म की आस, पूरा मता तहां जीवना जहां सदगुरु शब्द विश्वास. અહીં ફરીથી આ સાખીમાં સદગુરુ શબ્દ વિશ્વાસ પાક્કો થાય છે. જ્યારે સાધકો સદગુરુ પાસેથી ભક્તિ મેળવ્યા વગર સીધા જ ભગવાન પર ભરોસો રાખી મનમુખી ભક્તિ કરે છે, તો તેમની ભક્તિ અધૂરી રહી જાય છે. પરંતુ જ્યાં સદગુરુના ઉપદેશ પર વિશ્વાસ રાખીને ગુરુમુખી ભક્તિ કરે છે, તે ભક્તિ જ પૂરેપૂરી સાચી ભક્તિ છે. હવે સાખી નંબર 20 લઈશું. બ્રહ્મા ભૂલ્યા વેદ પડી, વ્યાસ પડી પુરાણ, રંચી એક સુખ દેવે લહિયો, સો જીવન ભગત પ્રમાણ. જીવન ભગત પ્રમાણ. સંતો, અહીંયા જીવનજી મહારાજ કહે છે, બ્રહ્માજી વેદના શબ્દોના દર્શન કરીને, તેને ભણીને, તથા વ્યાસજી પુરાણો વગેરેના શબ્દોના દર્શન કરીને, તેનો અભ્યાસ કરીને પણ આ શબ્દો દ્વારા પ્રગટી રહેલી ભગવત ભક્તિને સમજી ન શકવાથી ભૂલા પડ્યા છે. અધ્યારું કહે છે તેમ વેદ ન લહે જસ પાર. તેની સરખામણીમાં તો સુખદેવજીને જરાક જેટલી ભક્તિની સમજ
પડી જ્યારે બ્રહ્માજી તો પોતાના પ્રેરક પરમ તત્વને જ ભૂલી ગયા. આ જ તત્વને આગળ જીવનજી મહારાજ સમજાવતા કહે છે, કર્મ ધર્મ સબ થક રહ્યો બ્રહ્મ જ્ઞાન, ગુરુ પ્રસાદે જીવણા, જબ સમરો સીતારામ. પૂજ્ય જગદીશ મહારાજ આને સમજાવતા લખે છે કે લૌકિક અગર તો વૈદિક કર્મકાંડના માર્ગથી ભગવત પ્રાપ્તિ માટે પરિશ્રમ કરીને હારી ગયા અને જ્ઞાન માર્ગથી બ્રહ્મ જ્ઞાન દ્વારા ભગવત પ્રાપ્તિ કરવા માટે બ્રહ્મ જ્ઞાન પણ હારી ગયું, પરંતુ ભગવત પ્રાપ્તિ કરી શક્યા નહીં. ગુરુની કૃપાથી જ્યારે ભગવાન નામ સીતારામનું સ્મરણ કીર્તન કર્યું ત્યારે પ્રેમ ભક્તિને પ્રાપ્ત કરી લેવાશે. દાસ કબીરજીએ ઉપદેશ આપીને જે ભગવત ભક્તિ કરવાનું સમજાવ્યું હતું તેના દ્વારા જીવનજીએ આ જગતમાં ચાલી રહેલા વૈદિક અને લૌકિક કર્મકાંડની ક્રિયાઓના બંધનોને કાપી નાખ્યા. આગળ કબીરજી કહે છે, શબ્દ કહે પણ સૂજે રે નાહી, શબ્દ કહે પણ સૂજે નાહી, હૈયા કેરી ફૂટી, હૈયા કેરી ફૂટી, કહેત કબીર સુનો ભાઈ સંતો, લોભે લીધો રે લૂંટી. આપણા સદગુરુએ જે શબ્દ સમજાવ્યો તે હૈયા ફૂટા સાકુટો અને સલીલો સમજી શકતા નથી, કારણ કે લોભ અને અહંકારના કારણે તથા આંધળા અનુકરણને લીધે જન્મારો લૂંટાઈ જાય છે. પછી આગળ કહે છે, લીલા અગમ અપાર બહુવિધી, લીલા અગમ અપાર બહુવિધી, सब में ब्रह्म समाई हो, सब में ब्रह्म समाई हो, कहे कबीर एक जब दर से, कहे कबीर एक जब दर से, दिल की दुर्मति जाई हो, दिल की दुर्मति जाई हो. હજુ કબીર આપણને કહે છે કે પ્રભુની લીલા અગમ અને ઘણા પ્રકારે અપાર છે અને તે અંતર્ગત દરેક જીવ તત્વમાં બ્રહ્મના દર્શન જ્યારે કરી શકશો ત્યારે જ તમારા મનની કુબુદ્ધિ દૂર થઈ શકશે. સંતો, પ્રેમ લક્ષણા ભક્તિ કરવાની મનોકામના કરવાથી ગુરુ સંત રૂપી પ્રેમ સરોવરના કાંઠા પર યાને તેમની નજીક આવીએ, પણ ગુરુની કૃપા મેળવ્યા વગર આ પ્રેમ લક્ષણા ભક્તિ રૂપી શીતળ જળ જે ત્રણ તાપોની આગ ઓલવી નાખે તેવું હોવા છતાંય તેને પ્રેમ ભક્તિમાં કપટો રૂપી આગ જેવું લાગવાથી વિચારો કરીને અટકી ગઈ. માટે સદગુરુના ઉપદેશથી ભક્તિ કરવા માટે ઉમંગભેર તૈયાર થાવ. સંતની શિખામણો પર થોડું તો ધ્યાન આપીને વિચારો કે આ સંસારના કિનારા પર વળગી રહેવાથી પ્રેમ ભક્તિનો સુંદર રસ કેવી રીતે મળશે. આપણા સદગુરુએ આપણી અને ભગવાનની વચ્ચે મધ્યસ્થ બનીને સાચી ભક્તિ બતાવી દીધી છે. તેને જ અનુસરતા રહીશું તો જરૂરથી ભવસાગર પાર કરી જઈશું. એવી અભ્યર્થના સાથે સંપુટ આપીને આજના સત્સંગને
વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવના, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહે જીવણા, ભજ સીતાપતિ રઘુવીર. જીવણજી ભજ સીતાપતિ રઘુવીર. રામજી મોટા કઈ કેવું છે? રામજી મોટા. સર્વે સદગુરુ જીવનજી મહારાજના 12 ભક્તો, પ્રેમી ભક્તોને આપણે સર્વે ભક્તો ભજન કરી રહ્યા છીએ, પરંતુ અત્યારે પ્રવીણલાલના મારા જમાઈ, એમના વેવાઈ દેશનના રાજુભાઈના છોકરો ત્યાં ઇન્ડિયામાં એક્સિડન્ટમાં ખલાસ થઈ ગયો છે. તો આપણે તેના માટે સાંજે પારાયણ કરીશું, અને પારાયણ કરીને એમના આત્માને સંતોષ થાય એ પ્રમાણે આપણે કરીશું. એટલા માટે કહ્યું છે ને સાખી ગ્રંથમાં, સલીલ સંત કદી થાય ના, મહેનત કરો અપાર, કૃતજ્ઞ કાળો કોળસો તજેર રંગ લાગાર. તજેર રંગ લગાર જો મન સાબુ, 100 મણ સાબુ ધોતા. અનુભવ કહે પુકાર, ભલે મારો ચુનાના પોતા. કહે ત્રિકમ વિચાર, ખિસકોલી સાકર ખાયના, મહેનત કરો અપાર, સલીલ સંત કદી ખાયના. સલીલ માણસ કદાપી ભક્ત બની શકતો નથી. તમે ગમે તેટલું બથો તો પણ તે કામ ન લાગે. આ કૃતજ્ઞ માણસ એને ઉપકાર કરનાર ઉપર અપકાર કરે એવો દુષ્ટ છે. કાળો કોલસો જેમ તેને રંગ સહેજ પણ છોડતો નથી, તેમ તે દુષ્ટતા જાય નહીં એવો આ પોતાનો સ્વભાવ સહેજ પણ છોડે નહીં એવો છે. એનો 100 મણ સાબુથી ધોવા છતાંય તે કાળા જતી નથી. માટે અનુભવથી જાહેર રીતે કહું છું કે ભલે તેને ચૂનાના પોતા રંગો તો પણ તે તેવો જ રહે છે. આમ નિકમ જીવાઈને કહે છે, ખિસકોલી સાકર ખાયના, તેના સ્વાદની તેને ખબર પડે નહીં. માટે ગમે તેટલું બથો તો પણ સલીલ સંત પરાણે પામી શકતો નથી. માટે આપણે સરે ભક્તો, આપણને છેલ્લો જન્મ મળ્યો છે, તો છેલ્લો જન્મને આપણે સાર્થક કરવા માટે ભક્તિભાવ કરી અને આપણા જીવનનું કલ્યાણ કરીએ. સરે ભક્તોને પ્રેમ પ્રોગ્રામ કરીએ. સંતો, સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને ફરીથી આવતીકાલે પ્રભાતના સત્સંગમાં મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રેમપૂર્વક રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ. રામ કબીર. રામ કબીર. રામ કબીર.